રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે યુરિયા ખાતરનો મુદ્દો ઉઠાવ્યો. ખેડૂતોને ફરજિયાત ખાતર આપવા મુદ્દે શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું, સબસિડીવાળા ખાતર માટે નેનો યુરિયા ફરજિયાત નથી તેવો કેન્દ્રનો જવાબ. રાજ્ય સરકારે પણ કેન્દ્રને લેખિતમાં કહ્યું, નેનો યુરિયા ફરજિયાત ન કરવું. આ પ્રવૃત્તિ કડક હાથે બંધ કરો. શક્તિસિંહ ગોહિલેની રજૂઆત. ખેડૂતોનો અધિકાર છે કે પોતાની જમીનમાં નેનો યુરિયા વાપરવું કે નહીં. અન્યાય સામે અવાજ ઉઠાવો. કોંગ્રેસ તમારી સાથે છે, શક્તિસિંહ ગોહિલે કહ્યું. ગુજરાત સરકાર આ મુદ્દે ગંભીરતાથી કાર્યવાહી કરે તેવી માંગ ઉચ્ચારી છે. સંસદમાં મને લેખિત જવાબ કેન્દ્ર સરકારે આપ્યો છે ને ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને લેખિતમાં આપ્યું છે. તો આમ છતાં ગુજરાતના ખેડૂતને દરેક જગ્યાએ જ્યારે કોઈ પણ ખાતર લેવું હોય ત્યારે નેનો યુરિયા આપવાનો પ્રયત્ન ફરજિયાતપણે થાય છે. સરકાર આને ગંભીરતાથી લે. નેનો ગમે તેટલું સારી દલીલો તમારી હોય, આખરે ખેડૂત નક્કી કરે કે મારે મારી જમીનમાં નેનો યુરિયા વાપરવું છે કે ના, હું પ્રણાલીગત જે યુરિયા વાપરું છું એ જ મારે વાપરવું છે. નક્કી કરવાનો અધિકાર એ ખેડૂતનો અધિકાર છે.